વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 10નો 10મો પાઠ ડાંગવનો અને ભણવા જઈ રહ્યા છીએ। આ વિડીયો જોતા પહેલાં તમે તમારી પાસે ધોરણ 10નું પાઠ્યપુસ્તક, ચોપડો, પેન અને પેન્સિલ રાખજો કે જેથી કરીને કેટલાક મહત્ત્વના શબ્દો નોંધી શકાય અને મહત્ત્વના શબ્દો નીચે અંડરલાઇન પણ કરી શકાય। તો આજે આપણે આ પાઠ વિશે થોડીક ચર્ચા કરીશું। વિદ્યાર્થીઓ, આજે આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટનો યુગ છે અને આ યુગની અંદર તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય કે કોઈની પાસેથી માહિતી મંગાવી હોય તો તમે ઇન્ટરનેટના માધ્યમથી મંગાવો છો। કોઈ પણ વાત કરવી હોય તો પણ આજે આપણે આધુનિક ટેકનોલોજીના જે કાંઈ સાધનો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ। પણ આ પાઠના જે લેખક છે એમને આજે પણ જૂની પ્રણાલિકા પ્રમાણે પત્ર લખવાનું ગમે છે। એમણે પોતે આહવાના પ્રવાસે ગયા હતા એ સમયગાળા દરમિયાન જે કુદરતી સૌંદર્ય છે એનું વર્ણન જે છે એ એમણે પત્ર સ્વરૂપે પોતાના પિતાને લખવાનો પ્રયત્ન કર્યો છે। આપણે આજે એ અદ્ભુત સૌંદર્યને શબ્દજરણ રૂપે માણવાનું છે। ભલે લેખકે તો શબ્દ સ્વરૂપે અંકિત કર્યું છે, પણ આજે આપણે એ દ્રશ્યને તાદશ્ય જોતા હોઈએ એવી અનુભૂતિ કંઈક કરાવવાનો પ્રયત્ન લેખકે આપણી સામે કર્યો છે। આપણે આજે એની ચર્ચા કરીશું। તો અહીંયા ડાંગવનો અને એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર। સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને એમના કવિ પરિચય વિશે જોઈએ તો એમનું નામ છે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર અને એમનું મૂળ વતન છે સુરેન્દ્રનગર જિલ્લાનું કંકણા ગામ। એમનો વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે એમણે કામગીરી કરેલી છે। સાથે સાથે સાહિત્ય જગતમાં પણ એમણે પોતાનું યોગ્ય પ્રદાન આપેલું છે। આ પ્રમાણે જોઈએ તો એક સારા વિવેચક છે, વાર્તાકાર છે અને સાથે સાથે એક દિગ્દર્શક પણ છે। આમ એમણે સાહિત્ય જગતમાં પણ કેટલીક મહત્ત્વની કામગીરી કરેલી છે। એમણે આપણને 3 મહત્ત્વના ગ્રંથો આપ્યા છે। આ ગ્રંથોની અંદર જોઈએ તો પ્રથમ એમનો વિવેચન સંગ્રહ છે, પોલિટેકનિક એમનો વાર્તા સંગ્રહ છે અને રખડુનો કાગળ એમનો નિબંધ સંગ્રહ છે। તો આ 3 પુસ્તકો આપણને એમણે આપ્યા છે। અહીંયા આપણે થોડીક પાઠ વિશેની ચર્ચા કરીએ તો ખરેખર ડાંગવનો અને એ નિબંધની અંદર લેખકે નર્મદા નદી અને ડાંગના જે જંગલો છે એની અંદર જે કુદરતી સૌંદર્ય છે એનું વર્ણન આપણી સામે રજૂ કર્યું છે। થોડીક વાત આપણે કરીએ। લેખક કહે છે, પહેલી વખત હું જ્યારે આહવા ગયો ત્યારે મને ત્યાંના અદ્ભુત સૌંદર્યને માણી અને શબ્દ સ્વરૂપે લખવાનું મન થયું, પણ મારાથી લખી શકાયું નહોતું। બીજી વખત જ્યારે જઈને આવ્યો ત્યારે તો મારાથી રહેવાયું જ નહીં અને હું આજે પત્ર સ્વરૂપે મારા પિતાજીને આ સ્મરણો લખવા માટે બેઠો છું। અહીંયા લેખકે કહ્યું છે કે ખરેખર લોકો અંકલેશ્વરને એટલે કે મારા કેટલાક મિત્રો અંકલેશ્વરને ગંદકેશ્વરની ઉપમા આપે છે, પણ આ અંકલેશ્વર મને પ્રિય છે કારણ કે અહીંયા આગળ જળવંતી નર્મદા નદી વહે છે અને ત્યાં અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે। એમણે એક સરસ વાત કરી છે કે જ્યારે કોઈ ઉચ્ચ આસન પર બેઠા હોઈએ અને સામે આથમતા સૂર્યનું જો દ્રશ્ય જોઈએ તો એ અદ્ભુત નજારો આપણી નજર સામે ખડો થઈ જાય છે। આથમતો સૂર્ય હોય એ ધીમે 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 પર્વત તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે એ પીળા રંગનો હોય, પણ જ્યારે છેક પર્વતની નજીક પહોંચી જાય છે ત્યારે એનો લાલ રંગ એ સર્વત્ર ફેલાઈ જાય છે। આ અદ્ભુત લાલ રંગ એ સમગ્ર આકાશની અંદર ફેલાઈ જાય છે અને પછી એનું પ્રતિબિંબ નીચે નર્મદા નદીના પ્રવાહ પર પડે છે। નર્મદા નદીના પ્રવાહ પર પડતું આ પ્રતિબિંબ એ જાણે કે એક લાલ કાર્પેટ બિછાવી આપણને આવકાર આપવા માટેનો પ્રયત્ન કરે છે અને આપણને એમ થાય કે લાવો ત્યાં જઈ છેક સૂર્ય મહારાજને મળી લઈએ અને ટપ ટપ કરતાં દોડી ત્યાં જવાનો પ્રયત્ન કરીએ। એ પહેલાં તો કુદરતે જાણે કે આખીએ પોતાની લીલાને સંકેલી લીધી હોય એમ સૂર્ય પર્વતની પાછળ અદૃશ્ય થઈ જાય છે અને પછી ધીમે ધીમે વાતાવરણમાં આછો અંધકાર ફેલાવા લાગે છે। તો આ મનોહર દ્રશ્યનું વર્ણન લેખકે કર્યું છે। નર્મદા નદી વિશે પણ એમણે કેટલીક વાતો કરી છે કે જ્યારે નર્મદામાં નાહતા હોઈએ ત્યારે આખી નદી આપણી પોતાની હોય એવી અનુભૂતિ આપણને થાય છે। અને આ નર્મદા નદીના અદ્ભુત સૌંદર્યનું વર્ણન કરતાં લેખકે અહીંયા લખ્યું છે કે ખરેખર અહીંયા આગળ તમને એના પ્રવાહને જુઓ તો તમે કદાચ શંકાશીલ બની જાઓ કે ખરેખર નદીએ વહેણ બદલી નાખ્યું કે શું। આખી નદી એ
દૂર દૂર સુધી એનો પ્રવાહ ફેલાયેલો લાગે છે. ડાબી બાજુ નજર કરો તો સીધા સમુદ્રને મળો એવું અદ્ભુત દ્રશ્ય અહીંયા જોવા મળે છે. અહીંયા લેખકે ત્યાંથી આગળ વધી અને કેટલાક મહત્ત્વના યાત્રાધામોની પણ વાત કરી છે. કબીરજી વિશેની વાત પણ કરી છે. આપણે પાઠ ભણીશું એટલે એના પછી વિગતવાર ભણીશું. અહીંયા આહવાના જંગલ વિશેની વાત કરતાં લેખકે બહુ મસ્ત સરસ મજાની વાત કરી છે કે જ્યારે પહેલી વખત હું આહવા ગયો અને ત્યાંની વંદ સંપ્રદાયનું જે રૂપ જોયું ત્યારે હું ખરેખર ઘાયલ થઈ ગયો હતો. આટલું આદિમ અને મનોહર રૂપ ક્યારેય મેં જોયું જ નહોતું. એવું અદ્ભુત રૂપ મને જોવા મળ્યું. મારા એક મિત્ર જગદીશભાઈ, એમનું ઘર સનસેટ પોઈન્ટની બાજુમાં આવેલું છે. ત્યાં હું બેસું છું અને ત્યાંથી છેક તળેટી સુધી નજર કરું છું તો લાલ રંગના પત્તાના મહેલ હોય એવું એક સરસ મજાનું દ્રશ્ય મને જોવા મળે છે. અને એ ઘરો સુધી દોડી જતી સરપીલી સાંકડી કીડીઓની ભૂખરો રસ્તો મને દેખાઈ રહ્યો છે. અહીંયા સરસ મજાનું લીલોતરી સભર વાતાવરણ છે. છેક તળેટીમાં ઉગેલા વાંસના વૃક્ષો છે એ જાણે કે સૂર્યની સાથે હરીફાઈ કરતા હોય તેવું દ્રશ્ય ખડું થાય છે. આ વૃક્ષોના પાંદડા અને એનો લીલો રંગ એ સર્વત્ર ફેલાયેલો છે. જમીન ઉપર પણ ક્યાંય ખુલ્લી જગ્યા દેખાતી નથી. બધે એક સરખું લીલુંછમ ઘાસ ઉગી નીકળેલું છે અને તેના કારણે એનો લીલો રંગ એ સર્વત્ર વ્યાપકપણે ફેલાયેલો છે. બસ આ રંગ સાથે સાથે એમાંથી આવતી એક પ્રકારની શ્વાસ અને એમાંથી મંદ ગતિથી જ્યારે પવન પસાર થાય છે ત્યારે એમાંથી જે સંગીત રેલાય છે, આ ત્રણેય વસ્તુઓને એકાકાર થઈ અને હું અનુભૂતિ કરું છું ત્યારે કોઈ અવનવી દુનિયાની અંદર હું રાચતો હોઉં તેવો અનુભવ મને થઈ રહ્યો છે. અહીંયા લેખકે એનું અદ્ભુત વર્ણન આપ્યું છે અને એમાં પણ જો પવનની જાદુઈ લાકડી ફરી જાય તો આખું દ્રશ્ય એ જાણે કે દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર બની જતું હોય તેવું અદ્ભુત દ્રશ્ય અહીંયા ખડું થતું જોવા મળે છે. લેખકે દંડકારણ વિશેની વાત કરી છે. અહીંયા દિવસ દરમિયાન આવું સરસ મજાનું વર્ણન જોવા મળે છે. રાત્રિના સમયે નીકળો તો એના કરતાં કંઈક જુદા પ્રકારનો નજારો જોવા મળે છે. રાત્રિના સમયે ચારે બાજુ આજ્ઞાઓ ઉડાઉડ કરતા હોય છે. આ આજ્ઞાઓ ધીમે ધીમે વાંસના વૃક્ષના પાંદડાઓની વચ્ચે, ડાળીઓની વચ્ચે ક્યાંક ક્યાંક સ્થાયી થાય છે. ત્યારે જાણે કે આખું તારામંડળ એ તળેટીની અંદર રચાયું હોય તેમ લાગે છે. બસ એ ઘનઘોર વાતાવરણની વચ્ચે આજ્ઞાઓનો પ્રકાશ એ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. આજ્ઞાઓ આપણે એને જાદુઈ ટોર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. સાથે સાથે એના શરીર ઉપર એક લીલા રંગની પ્રકાશ હોય છે અને તેના કારણે અંધારામાં એ વધારે ચમકે છે. અહીંયા લેખકે એની જ વાત કરી છે કે તળેટીની અંદર એ આજ્ઞાઓએ જાણે કે તારામંડળ રચી દીધું છે. આકાશમાં નજર કરીએ તો ત્યાં આગળ પણ તારાઓ દેખાઈ રહ્યા છે. ખરેખર આ દ્રશ્ય અદ્ભુત છે અને એ સમયે રાજેન્દ્ર શુક્લની પેલી પંક્તિઓ આપણને યાદ આવ્યા વિના રહેતી નથી કે સ્થાનનો ફરક અમથો મૂળમાં તો અજવાળું જ છે. તારાઓ શિખરે સોહે આજ્ઞા તરાઈમાં. ખરેખર તારાઓથી આકાશ શોભી રહ્યું છે એમ આ તળેટીની અંદર આજ્ઞાઓથી શોભી રહી છે. આગળ જતાં લેખકે ગિરમાળનો જે ધોધ છે એની વાત કરી છે. ગીરા નામની જે નદી વહે છે એ નદીનો પ્રવાહ એ ધોધ સ્વરૂપે અહીંયા પડે છે અને એ લગભગ 301 મીટરની ઊંચાઈથી પાણી પડે છે. જેવું નીચે પડે છે કે તરત જ વિખેરાઈ જાય છે, ચારે બાજુ ઉડી જતું દેખાય છે અને પછી એક નાનકડા તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. પર્વતોની વચ્ચે આ નાનકડું તળાવ એક અદ્ભુત દ્રશ્ય ખડું કરે છે. લેખક કહે છે છેક ઉપરથી અમે આ દ્રશ્યને જોયું છે. એક પર્વતનો સહારો લઈ, એની ઓથે એટલે કે એનો સહારો લઈ અને અમે નીચે નજર કરી તો આ અદ્ભુત દ્રશ્ય નજર સામે ખડું થઈ જાય છે. હાલ જ જાણે કે સાહિત્ય સ્વરૂપ એને આપી દેવાનું મન થાય છે અને ત્યાં જ સામે નજરે પડે છે નાના એવા બભુક્ષુ માછીમારોનું દ્રશ્ય. આ માછીમારો એ નીચે ઊભા છે અને એ પોતે જાળ નાખીને બિછાવીને ઊભા છે. ક્યારે માછલીઓ આવે અને આપણે એમને પકડી લઈએ એવી આતુરતા એમના ચહેરા પર દેખાય છે. એવી જ આતુરતા મારા ચહેરા પર પણ છે, કારણ કે મારે પણ આ સાહિત્યને આ જે કંઈ સુંદર વાતાવરણ છે એને શબ્દ સ્વરૂપે કાગળ પર અંકિત કરી દેવાની ઈચ્છા છે. અહીંયા વાંસના વૃક્ષ વિશેની વાત પણ લેખકે કરી છે. ખરેખર વાંસના વૃક્ષ એ ક્યાંક એક મોટા હાથીનું ઝુંડ હોય એની જેમ એક સમૂહની અંદર ઝુંડમાં ઉગેલા દેખાય છે, તો ક્યાંક છૂટાછવાયા પ્રણયજનોની જેમ
ઉગેલા જોવા મળે છે. એમનું પણ અદ્ભુત સૌંદર્ય છે. લળી લળીને આપણને હેત કરીને બોલાવતા હોય તેવા વૃક્ષોનું દ્રશ્ય આપણને જોવા મળે છે. લેખક કહે છે આ જગ્યાએ હું પહોંચું છું ત્યારે મારી બધી જ વૃત્તિઓ ઠરીઠામ બની અને જાણે કે એ અદ્ભુત નજારાની અંદર અદૃશ્ય થઈ જતી હોય એવી અનુભૂતિ મને થાય છે. છેલ્લે લેખકે આહવાના આ જંગલોની અંદર જે આદિવાસી પ્રજા વસવાટ કરે છે એમના વિશેની વાત કરી છે. ડાંગ દરબાર, તો ડાંગ દરબાર વિશેની વાતો લેખક કે છે મેં ઘણી બધી સાંભળી હતી, ક્યાંક વાંચી પણ હતી, પણ પ્રત્યક્ષ અનુભવ તો એમનો મને બહુ ઓછો હતો. આજે જ્યારે આહવા 3 દિવસ માટે રોકાવાનો છું ત્યારે મારા મિત્ર જગદીશભાઈનું બાઇક લઈને હું નીકળી પડું છું અને આ ગલી ગુંચીની અંદર ફરું છું ત્યારે મને આ આદિવાસી લોકોની જે લોક સંસ્કૃતિ છે એનો પરિચય થાય છે. એ લોકોના વાદ્યો, એ લોકોના તહેવારો, નાચગાન આ બધું જ નજરે પડે છે. જ્યારે એ લોકો નૃત્ય કરતા હોય ત્યારે તો મને પણ એમ થઈ જાય કે લાવને એમના હાથમાં હાથ ભરાવી એમની સાથે થોડુંક નાચી લઉં, પણ એવી ચેષ્ટા કરી શકાતી નથી. અને થોડુંક આગળ ચાલું છું ત્યાં સામેથી એક સરઘસ આવી રહ્યું છે. એમ લાગી રહ્યું છે કે આજે તો એમની લગ્ન યાત્રાને પણ જોવા મળી જશે, પણ આ તો કંઈક એના કરતાં જુદું જ નીકળ્યું. 2-4 માણસો આગળ ફટાકડા ફોડતા ફોડતા આગળ વધતા હતા અને પાછળ કેટલાક માણસો નનામી ઉચકીને આવી રહ્યા હતા. ખબર પડી કે ખરેખર આ તો લગ્નનો પ્રસંગ નહીં પણ મૃત્યુનો પ્રસંગ છે. મૃત્યુની ઉજાણી પણ એ લોકો કેટલા ઉત્સાહથી કરે છે એ અહીંયા પ્રત્યક્ષ જોવા મળે છે. તો અહીંયા લેખકે આ તમામ વાતોને શબ્દ સ્વરૂપે આપણી સામે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આ સમગ્ર પાઠને હવે વાંચતા જઈશું અને ભણતા જઈશું. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે શબ્દો નીચે અંડરલાઈન દોરતા જજો અને એને સમજતા જજો. પાઠ 10 ડાંગ વનો અને મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કંકણા ગામ છે અને તે ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો, એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્રમ, એની દુર્ગંધ સાથે એક ગરોબો કેળવાઈ ગયેલો છે. પણ સાચું કહું તો અહીંની ભરૂચી નાકાથી બોરબાઠા થઈ આગળ જતાં આવતી ભેખડવંતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજે જળવંતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. આ રાજમાર્ગે ટપ ટપ કરતાં દોડીને એમને મળવા જઈએ તો ગાયબ જ થઈ જાય. અહીંયા લેખકે સરસ મજાનું વર્ણન કર્યું છે. લેખકે પોતાના પિતાજીને પત્ર લખ્યો છે. જ્યારે લેખક પોતાના પિતાજીને પત્ર લખી રહ્યા છે ત્યારે પોતાના હૃદયના જે ભાવ સંવેદનાઓ છે આ ભાવ સંવેદનાઓને એમણે અહીંયા રજૂ કરી છે. રખડુનો કાગળ એ નામે જે નિબંધ લખાયેલો છે એમાં એમણે આ પત્રને સમાવી લીધો છે. તો અહીંયા લેખકે કહ્યું છે કે અગાઉ અંકલેશ્વર ગયો હતો. અગાઉ એટલે પહેલાં, એક વખત પહેલાં પણ હું અંકલેશ્વર ગયો હતો અને આહવા પણ ગયો હતો. આ બંને જ સ્થળોએ પહેલાં પણ મેં મુલાકાત લીધી છે. ત્યારે પણ મારી ઈચ્છા તો એવી જ હતી કે હું કંઈક લખું અને કંઈક તમારી સામે મૂકું, પણ કે છે લખી શકાયું નહોતું. આજે ફરીથી જ્યારે ગયો છું ત્યારે હવે લખ્યા વિના રહેવાય તેમ લાગતું નથી. એટલે હું મારા આ સ્મરણોને પુનઃસ્મૃત કરું છું. પુનઃ એટલે ફરીથી, સ્મૃત કરું છું એટલે યાદ કરું છું. તો તમારી સામે આ તમામ અનુભવોને હું ફરીથી મૂકવાનો પ્રયત્ન કરું છું. આહવા જતાં પહેલાં લેખકે કહ્યું છે કે આહવા જતાં પહેલાં 3 દિવસ માટે હું અંકલેશ્વરમાં રોકાયો હતો. અંકલેશ્વર એ મને પ્રિય છે. લેખકને અંકલેશ્વર પ્રિય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 માર્કના પ્રશ્નની અંદર કે ઘણી વખત 2 માર્કના પ્રશ્નની અંદર પણ એક પ્રશ્ન પૂછાય છે કે લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે. લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે આવો પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો પહેલા ફકરાનો જે સારાંશ છે એને આપણે જવાબ સ્વરૂપે લખી શકીએ. અહીંયા લેખકે કહ્યું છે કે મારા મિત્રો તો આમ તો અંકલેશ્વરને ગંદકેશ્વર કહે છે. કેમ? તો કારણ કે અહીંયા આગળ કારખાનાઓ છે, અનેક કારખાનાઓ છે અને કારખાનાઓની અંદર અનેક પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે ચારે બાજુ દુર્ગંધવાળું વાતાવરણ હોય છે, મચ્છરોનો ઉપદ્રવ પણ હોય છે. આમ જોઈએ
તો અંકલેશ્વર એ ખૂબ મહત્ત્વનું સ્થળ છે, કારણ કે એશિયામાં બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે, એટલે એ ખૂબ મહત્ત્વનું સ્થળ છે. પણ કેમિકલનો ઉપયોગ વધારે પડતો થતો હોવાને કારણે અહીંયા ગંદકી પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે. પણ છતાંય લેખક કે છે ગમે તે હોય પણ આ સ્થળ મારું તો પ્રિય સ્થળ છે. અહો વૈચિત્રમ, ખરેખર તમને આ બધી વાતો વિચિત્ર લાગતી હશે કે અહીંયા એક બાજુ દુર્ગંધ, રાસાયણિક પદાર્થો અને મચ્છરનો ઉપદ્રવ, છતાં પણ તમને એ પ્રિય છે. ત્યારે લેખક અહીંયા કહે છે કે શા માટે પ્રિય છે, એનો જવાબ લેખક અહીંયા આપે છે. એની દુર્ગંધ સાથે મારે એક ગરોબો કેળવાઈ ગયો છે. ગરોબો કેળવાઈ જવો તો અહીંયા ઘરના જેવો ગાઢ સંબંધ કેળવાઈ જવો, તમે એમની સાથે મારે ઘરના જેવો ગાઢ સંબંધ કેળવાઈ ગયો છે, એટલે એ દુર્ગંધ એ હવે મને ગમે છે. અહીંયા ભરૂચી નાકા એટલે કે ભરૂચ પાસે જે નાકું આવેલું છે, નાકું ઘણા રસ્તાઓ મળતા હોય તે સ્થળ આપણે એને નાકા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કહે છે કે આ ભરૂચી નાકાથી બોરભાઠા, એનાથી આગળનો વિસ્તાર છે બોરભાઠાનો, ત્યાં સુધી જઈએ ત્યારે આપણને ભેખડવંતી એટલે ચારે બાજુ પર્વતીય પ્રદેશો આવેલા છે, અને એ પર્વતીય પ્રદેશોની વચ્ચેથી પુષ્કળ જળ સાથે નર્મદા નદી પસાર થાય છે. એની વાત લેખકે કરી છે. એ નદી અહીંયાથી પસાર થાય છે, એટલા માટે આ અંકલેશ્વર એ મને પ્રિય છે. અહીંયા લેખકે કહ્યું છે ઉચ્ચાસન એટલે કોઈ ઉચ્ચ પર્વત પર બેસી અને જો તમે સૂર્યને આથમતા સૂર્યનું દ્રશ્ય જોયું હોય તો કોઈ અદ્ભુત નજારો આપણને જોવા મળે છે. એનું વર્ણન પણ લેખકે કર્યું છે. અહીંયા લેખક કહે છે સૂર્યાસ્ત તો સૂર્યનો જ્યારે અસ્ત થાય છે, અહીંયા સૂર્ય સાથે બે શબ્દ સંકળાયેલા છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્ય ઉગે છે ત્યારે પણ કુદરતમાં એક અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે, અને સૂર્ય આથમે છે ત્યારે પણ એવું જ એક અદ્ભુત દ્રશ્ય આપણને જોવા મળે છે. તો લેખકે કહ્યું છે કે અહીંયા બેસીને સૂર્યાસ્તને જોવાની મજા મેં ઘણી વખત લૂંટી છે. અસ્તાચળે એટલે અહીંયા જે પર્વતની પાછળ સૂર્ય આથમે છે એ સ્થળ. તો અહીંયા કહેવાયું છે કે સૂર્ય જેની પાછળ આથમે તે કાલ્પનિક પર્વત આપણે એને અસ્તાચળ તરીકે ઓળખીએ છીએ. તો આ અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ. હવે જો અહીંયા એક શબ્દ આવે છે મહારાજ. આ મહારાજ શબ્દની અંદર ઉપરના ભાગમાં જે ચિહ્ન કરવામાં આવ્યું છે આપણે એને લોપ ચિહ્ન કહીએ છીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ શબ્દને ટૂંકમાં રજૂ કરવો હોય ત્યારે આ રીતે લોપચિહ્ન મૂકવામાં આવે છે. અહીંયા જ્યાં લોપચિહ્ન ગુજરાતી ભાષામાં વપરાય છે ત્યાં હનો ઉચ્ચાર થાય છે, એટલે આપણે એને મહારાજ એવા શબ્દ તરીકે ઓળખીએ છીએ. તો લોપચિહ્નની જગ્યાએ હંમેશા હનો ઉચ્ચાર થતો જોવા મળે છે. તો અહીંયા પણ એમણે કહ્યું છે કે છેક સૂર્ય મહારાજ એ આથમવાની તૈયારી હોય અને ત્યારે સૂર્ય મહારાજ આ ક્ષિતિજ એટલે જે આગળ ધરતી અને આકાશ બંને મળે છે એ જગ્યા આપણે એને ક્ષિતિજ તરીકે ઓળખીએ છીએ. ત્યાં આગળ જળવંતી એટલે પુષ્કળ પાણીથી ભરપૂર એવી નર્મદા નદીની સપાટી ઉપર છેક અમારા સુધી, ત્યારથી માંડી અને છેક અમારા સુધી એક લાલ રંગની કાર્પેટ બિછાવી આપે છે. લાલ રંગની કાર્પેટ બિછાવવી રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? આવકાર આપવો, સ્વાગત કરવું. તો અહીંયા કહે છે કે જાણે સૂર્ય મહારાજ એ છેક ત્યાંથી માંડીને અમારા સુધી એક લાલ રંગની કાર્પેટ બિછાવે છે અને અમને પોતાના સુધી આવી જવા માટે જાણે કે આહ્વાન કરતા હોય તેવું લાગે છે. આ રાજમાર્ગ પર સામાન્ય રીતે જ્યાં રાજા મહારાજાઓનો દરબાર ભરાય છે ત્યાં આગળ વચ્ચેના ભાગમાં લાલ રંગની કાર્પેટ પથારવામાં આવે છે, અને નવા આવેલા જે મહેમાનો છે, અતિથિઓ છે, એ આ લાલ કાર્પેટ ઉપરથી આગળ આવે છે. તો અહીંયા એ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાણે કે સૂર્ય મહારાજે એ સરસ મજાની લાલ કાર્પેટ પાથરી દીધી છે, અને એ રાજમાર્ગ પર ટપ કરતા દોડી અને સૂર્ય મહારાજ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ તે એમને મળવા જઈએ એ પહેલાં તો આ દ્રશ્ય અદૃશ્ય થઈ જાય છે. ટૂંકમાં લેખક કહેવા માગે છે કે ખરેખર આ અદ્ભુત કુદરતી સૌંદર્યનો નજારો એ તમને લાંબા સમય સુધી જોવા મળતો નથી, ક્ષણિકો છે. 10 કે 15 મિનિટની અંદર તો સૂર્યની આ અદ્ભુત લીલા રચાય છે અને ક્યાંક અદૃશ્ય પણ થઈ જાય છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. જોવું તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળવું. તો આમ ડાબી તરફ પ્રવાસ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં. અહીંયા લેખકે સરસ વાત કરી છે
કે નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. ઝંકૃત શબ્દનો અર્થ થાય છે કે ઝણકાર. આમ તો એનો અર્થ થાય છે ઝણકાર, રણકાર, પણ અહીંયા આગળ એના જે પ્રવાહ ક્ષેત્રની અંદર જે ખળભળાટ છે એનાથી હંમેશા મને પ્રભાવિત કર્યો છે એવું લેખક કહેવા માગે છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. એ પોતાના કોઈ પણ રૂપની અંદર હોય તો પણ કે છે મને એ નદી હંમેશા પોતાના તરફ આકર્ષતી રહી છે અને એ નદીના અદ્ભુત સૌંદર્યમાં હું હંમેશા તણાયેલો જ રહ્યો છું. આમ જમણી બાજુ નજર કરું એટલે સામો પ્રવાહ. આમ તો સામો પ્રવાહ કહેવા જેવું કશું છે જ નહીં, કારણ કે જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે નર્મદા નદીના પ્રવાહ ક્ષેત્ર એ દૂર દૂર સુધી બૃહદ પટની અંદર નર્મદા ફેલાયેલી દેખાય છે અને તેથી છેક સુધી આપણે નજર કરીએ ત્યાં સુધી આપણને એનું પાણી જ પાણી દેખાય છે. મનમાં એક વખત સંકિત એટલે શંકાશીલ, આપણને મનમાં શંકા થાય કે ખરેખર નદીએ પોતાનો પ્રવાહ બદલી નાખ્યો કે શું. અહીંયા લેખકે વચ્ચે આવતા અનેક સ્થળો વિશેની વાત કરી છે. કબીરવડ તો જ્યાં આગળ ભગવાન કબીર જે સંત કબીર થઈ ગયા એમને જે વૃક્ષની નીચે બેસી અને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ વડને આજે પણ આપણે કબીરવડ તરીકે ઓળખી છે. વિશાળ ઘેઘૂર વડલો આજે આપણને એ દેખાઈ રહ્યો છે. ત્યાંથી આગળ વધીએ તો નારેશ્વર, જબલપુર આ બધા જ નર્મદા નદીના કિનારા પર આવેલા મહત્ત્વના પર્યટક સ્થળો છે. અમરકંટકના પહાડોમાં એથી એ નીકળે છે. ત્યારથી માંડીને જેમ જેમ આગળ વધતા જાઓ છો તેમ તેમ આ તમામ સ્થળો આપણને જોવા મળે છે. લેખક કે છે આ તમામ સ્થળોને એક પછી એક હું વારંવાર ફરી વળ્યો છું અને આ અદ્ભુત સ્થળોનું મેં હંમેશા દર્શન કરી એના સૌંદર્યને માણવાનો પ્રયત્ન કર્યો છે. આમ ડાબી તરફ, અને જો ડાબી તરફ વહું છું તો સીધો દરિયામાં ડાબી તરફ નર્મદા નદીનો પ્રવાહ ક્ષેત્ર દૂર સુધી દેખાતો નથી. થોડેક આગળ વધે છે અને તરત જ એ ભરૂચ જોડે જ એ સમુદ્રને મળી જાય છે અને તેથી લેખક કે છે જો ડાબી તરફ વહીએ તો સમુદ્રમાં, અને પછી સમુદ્રમાં ગયા પછી તો ક્યાંથી ક્યાં પહોંચી જઈએ એની કલ્પના પણ કરી શકાતી નથી. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળમાં બધા દ્રશ્યો વર્તમાનમાં સન્નિધિએ ઉઘાડતું આવે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લની અહીં યાદ આવ્યા વિના ન રહે. અહીંયા લેખકે કહ્યું છે કે કબીરવડની સાથે કબીરજીને અનુભવીએ છીએ. જ્યારે જ્યારે આ કબીરવડના દર્શન કરીએ છીએ ત્યારે કબીરજી યાદ આવે છે અને એમના તપસ્વી તરીકેની એમની પ્રતિમાઓ આપણી નજર સામે ખડી થઈ જાય છે. સાથે સાથે એમના ગયા પછી અનેક તપસ્વીઓ એક પછી એક અહીંયા આવતા ગયા છે અને એ તપ કરતા ગયા છે. એમને પણ આપણે અનુભવી શકીએ છીએ. જો તમે નર્મદા નદીની અંદર સ્નાન કરવાનું શરૂ કરો તો જાણે કે આખી નર્મદા આપણી હોય એવી અનુભૂતિ થાય છે. નર્મદા માતાએ જાણે કે આપણને આશ્લેષમાં લીધા હોય અને આલિંગન આપતી હોય તેવી અનુભૂતિ થાય છે. એક મા પોતાના બાળકને જેવું આલિંગન આપે એવી જ અનુભૂતિ અહીંયા થાય છે. કાલાંતરોની સૃષ્ટિ. કાલાંતરો એ શબ્દનો અર્થ થાય છે કે લાંબા સમયના અંતર પછી કાલાંતર. લાંબા સમયના અંતર પછી ફરીથી જ્યારે આ નદીમાં જઈએ છીએ અત્યારે ત્યાંની સૃષ્ટિ એ આપણી સામે અવનવું સ્વરૂપ ધારણ કરી અને ખડી થઈ જતી જોવા મળે છે. આપણે એની અંદર લાંબા સમયથી નાહ્યા જ કરીએ એવી અનુભૂતિ થયા કરે છે. એક અંજલિ એટલે ખોબો. એક ખોબો ભરી અને જો પાણી હાથમાં લઈએ અને પછી એ અંજલિમાં લીધેલું પાણી લઈ અને ભૂતકાળને યાદ કરીએ તો એ ભૂતકાળમાં જે દ્રશ્યો અહીંયા આગળ ખડા થયા છે, જે સૌંદર્ય આપણને જોવા મળ્યું છે, એ તમામ વસ્તુઓ એ વર્તમાનની અંદર, વર્તમાનમાં એટલે હાલ આપણી સામે સન્નિધિ એટલે આપણી સમીપ, આપણી નજીક એ બધી વસ્તુઓ ઉઘડતી હોય તેવું લાગે છે. ખરેખર આ અદ્ભુત કુદરતી સૌંદર્યના ખોળે જો જીવન વિતાવીએ તો લેખક કે છે ભૂખ તરસ બધું જ ભૂલી જવાય છે. કશું જ યાદ આવતું નથી. પ્રકૃતિ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી અને આપણે એટલું બધું પ્રાપ્ત કરી લઈએ છીએ કે પછી ભૂખ તરસ જેવી કોઈ વસ્તુ આપણામાં રહેતી જ નથી. અહીંયા પણ લેખકને રાજેન્દ્ર શુક્લની પેલી પંક્તિઓ યાદ આવ્યા વિના રહેતી નથી. લેખકે કહ્યું છે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પહર ઉજાણી. અહીંયા લેખકે કહ્યું છે કે મુઠ્ઠી ચણા કે ધાણી. ગામની અંદર આજના જેવી કોઈ સુવિધાઓ નહોતી ત્યારે ગામડાના લોકો જ્યારે ક્યાંય પણ ફરવા જવાનું હોય કે કોઈ પર્યટક સ્થળે જવાનું હોય તો એ સમયે પોતે એકાદ મુઠ્ઠી ચણા એ ખિસ્સામાં નાખી દે
કે પછી ઘઉં અને બીજડામાંથી બનાવેલી જે ધાણી છે એ ધાણી ખિસ્સામાં ભરી દીધી હોય, બસ એ ખાતા જવાનું, ફરતા જવાનું અને મોજથી કુદરતને માણવાની. કુદરત ખરેખર પ્રકૃતિ એ આપણા માટે પ્રેરણાદાયી છે. કેટલાય કવિઓ એવા છે કે જેમણે પ્રકૃતિમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને પોતાનું જીવન ઘડતર કર્યું છે. મણિભાઈ પટેલ એમણે સોનાના વૃક્ષો નામે એક નિબંધ લખ્યો છે. એની અંદર પણ એમણે કહ્યું છે કે પ્રકૃતિ જ મારી મા રહી છે. કેમ પ્રકૃતિની લેખકે મા કહી છે? તો ખરેખર એ પ્રકૃતિમાંથી જ્યારે ઉછર્યા ત્યારથી માંડીને એ પ્રકૃતિના ખોળે જીવન વિતાવ્યું છે અને તેના કારણે એમને હંમેશા કંઈક પ્રેરણા મૂકી છે. જો પ્રકૃતિની અંદર પરિવર્તનની પ્રક્રિયા અવિરતપણે ચાલુ હોય છે, પણ આપણે એ સૌંદર્યને માણતા નથી. જો એ સૌંદર્યને માણીએ તો સાચા અર્થમાં આપણે એમાંથી ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે વૃક્ષો એ બારે માસ ખીલતા નથી, પણ જ્યારે ખીલે છે ને ત્યારે પોતાના ભીતરને ખુલ્લું મૂકી દે છે અને એની અંદર રહેલી જે ક્ષમતા છે એ અહીંયા પાંદડે અને ડાળખીએ દેખાય છે અને ફળ સ્વરૂપે પણ આપણને પ્રાપ્ત થાય છે. તો લેખક કે છે આ પ્રકૃતિના ખોળે હોઈએ ત્યારે એકાદ મુઠ્ઠી ચણા ખાઈ લીધા હોય અને ઝરણાનું મીઠું પાણી પી લીધું હોય તો પછી બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. ઘેઘૂરની ઘટા એટલે કે વડલાની ઘેઘૂર ઘટા હોય અને એનો છાંયડો આપણને પ્રાપ્ત થતો હોય તો 8 પહોર ઉજાણી, 8 પહોર એટલે રાત્રિના 4 અને દિવસના 4 એમ કુલ 8 પહોરની વાત કરવામાં આવી છે. અહીંયા એક પ્રહર એટલે 3 કલાકનો સમય અને એ રીતે રાત્રિના 4 અને દિવસના 4 એમ 8 કલાક સુધી આપણે ઉજાણી માણીએ છીએ. એના ઉત્સાહપૂર્વક આ સમયને પસાર કરતા હોઈએ તેવું લાગે છે. હવે લેખકે આહવાની વન સંપ્રદાય વિશેની વાત કરી છે. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપ્રદાયનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસાઇન પોઈન્ટની બાજુમાં જ છે. સનસાઇન પોઈન્ટની ઊંચાઈએથી નીચે આખી રંગભૂમિ જોવા મળી. અહીંયા લેખકે આહવાની વાત કરી છે. લેખક કહે છે આહવાની વાત કરું તો જ્યારે હું પહેલી વખત આહવા ગયો ત્યારે ત્યાંની વન સંપ્રદાય એટલે કે ત્યાંના કુદરતી સૌંદર્યને જોઈ અને હું જાણે કે ઘાયલ જ થઈ ગયો હતો એવું મને લાગતું હતું. આટલું આદિમ એટલે આટલું મૂળ સ્વરૂપ અને આટલું મનોહર દ્રશ્ય એ મને બીજે ક્યાંય જોવા મળ્યું નથી. એટલું અદ્ભુત દ્રશ્ય મને અહીંયા જોવા મળ્યું છે. લગભગ બધી જ વાતોને હું વિસરી ગયો. અત્યાર સુધી મેં જે કંઈ જોયું હતું, જે કંઈ વાંચ્યું હતું એના કરતાં કંઈક અહીંયા નવું જ મને જોવા મળ્યું. અને એમાંય પાછા મારા એક મિત્ર એવા જગદીશભાઈનું ઘર એ આની બરાબર બાજુમાં સનસેટ પોઈન્ટની બરાબર બાજુમાં આવેલું હતું. બસ ત્યાં બેસું છું અને એ ઊંચાઈએ બેસી અને છેક તળેટી સુધી દર્શન કરું છું તો મને આહવાના આ જંગલોનું સરસ મજાનું દ્રશ્ય એ જોવા મળ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજો પણ એક પ્રશ્ન પૂછી શકાય કે નર્મદા નદી અંગે લેખકના અનુભવો કયા કયા થયા છે એનું વર્ણન કરો. એ પણ 3 માર્કમાં કે 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે. અને 3 માર્કના વિગતવાર પ્રશ્નના જવાબ આપો એની અંદર પૂછાય છે આહવાની વન સંપ્રદાયના મનોહર રૂપનું વર્ણન કરો. આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે, પરંતુ હવે પછીના વિડીયોની અંદર આપણે એના વિશે અભ્યાસ કરીશું. અત્યારે આપણે આટલા સુધી ભણીએ છીએ અને તમે આ જે શબ્દો બોર્ડ પર લખેલા છે, જે કંઈ માહિતી બોર્ડ પર લખેલી છે એ તમામ માહિતીને તમે તમારા ચોપડાની અંદર લખી લો. હવે પછીના વિડીયોની અંદર બાકીની માહિતી અને કેટલાક વ્યાકરણના મુદ્દાઓની ચર્ચા આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું.